નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ ધોરણ 10 પછીના જે ડિપ્લોમા જે અભ્યાસક્રમ છે, મતલબ ડિપ્લોમા એન્જિનિયરિંગ છે, તો એની અંદર કયા કયા જે કોર્સ જે છે આવે છે અને એ કોર્સની આપણે પ્રાથમિક માહિતી જોઈશું અને એ કોર્સની અંદર શું શું નોકરીની તકો રહેલી છે, એમાં તમારે શું કામ કરવું પડે, એ બધું મતલબ કે જે પણ બ્રાન્ચ છે જેમ કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, એઆઈ, બરાબર છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, બધી જે બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। એટલે વિડીયો તમે પૂરો જોજો તો તમને ખબર પડશે કે ભાઈ ડિપ્લોમાની અંદર કયા કયા કોર્સ જે છે આવે છે અને એની અંદર એ કોર્સમાં શું શું આવશે। તો આપણે જે આ પીડીએફ જે છે એ આ પીડીએફ જે છે એસીપીડીસી દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને આ પીડીએફની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો। તો આની અંદર અહીંયા તમે જોશો કે ભાઈ તમને પહેલાં અહીંયા જે પણ કોર્સીસ બધા છે એ બધા કોર્સીસનું તમને અહીંયા લિસ્ટ જે છે આપવામાં આવેલ છે, બરાબર। તમે અહીંયા કોન્ટેન્ટ્સમાં જોશો, તમને અહીંયા જે કેટલા કોર્સ છે અહીંયા આગળ તમને અહીંયા 43 જેટલા કોર્સની માહિતી તમને આ પીડીએફમાં મળી જશે। તો આપણે અહીંયા જે છે એ સ્ટેપ બાય સ્ટેપ એક કોર્સની આપણે માહિતી જોઈએ। જેમ કે અહીંયા જે પહેલો જે કોર્સ છે, આ કોર્સ કયો છે તો કંઈ તમે જોઈ શકો છો ભાઈ એરોનોટિકલ એન્જિનિયરિંગ। તો આ જે એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, તો જો ઘણા બધાને એવું હશે કે ભાઈ સીટુડીની અંદર માટે અલગ અલગ કોર્સ, તો કે આ ધોરણ 10 પછીના આ કોર્સ છે તો મતલબ સીટુડી માટે બધા માટે સેમ જ રહેશે, બરાબર છે। એટલે આ બધી માહિતી જે છે બધા માટે સેમ છે। જેમને પણ ધારો કે સીટુડીમાં પણ એડમિશન લેવાનું હોય કે પછી ધોરણ 10 પછીનું એડમિશન હોય તો પણ, એટલે આ બધા કોર્સની જે માહિતી જે છે એ બંને માટે સેમ રહેશે। તો આની અંદર આપણે પહેલાં જે જોઈએ એ એરોનોટિકલ એન્જિનિયરિંગ વિશે જોઈએ। તો કે ભાઈ આની અંદર શું શું હશે, તો કે પ્રાથમિક માહિતી આની તમને અહીંયા આપેલી છે કે ભાઈ અહીંયા પ્રાથમિક માહિતી શું છે, તો કે અહીંયા તમે જોઈ શકશો કે ભાઈ એરોનોટિકલ એન્જિનિયરિંગ છે એ એરક્રાફ્ટની ડિઝાઇન, પ્રોડક્શન, મેન્ટેનન્સ અભ્યાસની વિશિષ્ટ શાખા છે કે જેની અંદર ફ્લાઇટ સંબંધિત ઉપકરણ બનાવવા તથા તેની ડિઝાઇન કોન્સેપ્ટને આવરી લેવામાં આવે છે। અને આ જે કોર્સ છે જે એક એન્જિનિયરને કોમર્શિયલ અથવા તો લશ્કરી એરક્રાફ્ટ, મિસાઇલ અને અવકાશયાનના ડિઝાઇનિંગ, નિર્માણ, વિશ્લેષણ અને પરીક્ષણમાં તાલીમ આપે છે। એટલે કે જે આ કોર્સ છે એ આ કોર્સ આખો જે આપણું જે એરક્રાફ્ટ જે છે એની ડિઝાઇન, એનું મેન્ટેનન્સ કરવું ને બધું એના રિલેટેડ છે। તો આની અંદર તમને એક બીજો ઓપ્શન અહીં આપેલ છે કે ભાઈ નોકરી દરમિયાન કરવાના સંભવિત કાર્યો। માની લો તમે આ કોર્સ કરો છો, તમારી નોકરી લાગે છે, તો તમે આમાં શું શું કાર્ય કરશો, તો કે ભાઈ તમારું કામ શું રહેશે, તો કે ફ્લાઇટ સંબંધિત ઉપકરણ ડિઝાઇન કરવું, એનું પ્રોડક્શન કરવું અને એને બનાવવું, પછી એના જે ઉડ્ડયન, સંરક્ષણ અને અવકાશ સંશોધનમાં પણ નવી ટેકનોલોજીનું વિકસાવે છે, મતલબ તમને કોઈ નવું લાગે તમે એમાં નવું પણ સર્ચ કરી શકો, એનું સંશોધન હાથ ધરવું, એનું પરીક્ષણ કરવું, બરાબર છે। તો ઘણા બધા એવા જે એના લગતા જે પણ બધા કામ છે એ તમારે કરવાના રહેશે, બરાબર છે। જે એરક્રાફ્ટ છે તથા એના ઘટકોને એસેમ્બલ કરવા એટલે કે એને ગોઠવવા, તકનીકી સલાહ પૂરી પાડવી, પ્લેન ક્રેશના કારણોની તપાસ છે, ડેટાનું વિશ્લેષણ, અર્થઘટન, મતલબ એના જે પણ એનું કામ હોય, એનું મેન્ટેનન્સ હોય કે પછી એનું નવું એની અંદર કંઈક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય, જે પણ બધું ટોપિક્સ છે બધું એની અંદર તમારું આવશે। આમાં નોકરીની તકો શું રહેલી છે, તો કે આની અંદર જો તમે આ બ્રાન્ચમાં એડમિશન લો છો તો તમને નોકરીની તકો શું રહેશે, તો કે ભાઈ તમે એરોડાયનેમિક એન્જિનિયર બની શકો છો, તમે એરક્રાફ્ટ ડિઝાઇન એન્જિનિયર બની શકો છો, તમે ફ્લાઇટ સિસ્ટમ ટેસ્ટ એન્જિનિયર બની શકો છો, ફ્લાઇટ ટેસ્ટ એન્જિનિયર બની શકો છો, સંરક્ષણ કંપનીમાં એન્જિનિયર તરીકે તમે થઈ શકો છો, સેટેલાઇટ ડિઝાઇનિંગ નિર્માણ કંપનીમાં એન્જિનિયર પણ થઈ શકો છો, બરાબર। ધારો કે જે પણ આ બધું એરક્રાફ્ટ બનાવતી હોય તો એની અંદર પણ તમે એક ડિઝાઇનરનું અથવા તમે એમાં પ્રોડક્શનમાં રહી શકો છો, મેન્ટેનન્સમાં રહી શકો છો, તમે પોતે એક ઉદ્યોગ સાહસી પણ બની શકો છો, તમે વિદેશમાં જાઓ તો પણ તમારે આના વિશે શીખવું હોય તમે આમાં પણ એક તક રહેલી છે। તો આ થઈ ગયું મિત્રો આપણે એરોડાયનેમિક જે એન્જિનિયરિંગની બ્રાન્ચ છે એ। પછી આપણે એઆઈ વિશે જોઈએ, ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એન્જિનિયરિંગ। તો આની તમને પ્રાથમિક માહિતી જે છે અહીંયા આપેલી છે, તમે રીડિંગ કરી શકો છો। જેમ કે આની અંદર શું છે ભાઈ એઆઈમાં શું આવશે, તો કે એની એક એવી ટેકનોલોજી છે કે જેનો ઉપયોગ કરીને આપણે એવી બુદ્ધિશાળી સિસ્ટમ બનાવી શકીએ છીએ કે જેની અંદર માનવ બુદ્ધિનું અનુકરણ કરી શકે, મતલબ એ ટાઈપની તમે સિસ્ટમ બધી છે તમે બનાવી શકો છો। આ બધી જે છે કોમ્પ્યુટર બેઝ બધી શાખા છે, બરાબર। તમારે એની અંદર કોડિંગ, ડીકોડિંગની બધું જે પણ બધી જાવા બધું જે પણ મતલબ કોમ્પ્યુટર લેંગ્વેજ આવતી હોય તમે બધું ઓનલાઈન મતલબ કોમ્પ્યુટર બેઝની બધી આ શાખા છે। તો એની અંદર તમે જે પણ તમારું રિસર્ચ કરવું હોય તમે નવું એમાં કરી શકો છો। તો એ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝ ઉપર બધું રહેશે, તમે નવા કોઈ સોફ્ટવેર બનાવી શકો છો, બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર આવશે, બરાબર। પછી આની અંદર ધારો કે તમે જો આ બ્રાન્ચ કરશો, મતલબ આની અંદર જો એડમિશન લો છો તમે ડિપ્લોમા, એના પછી તમને શું નોકરીની તકો રહેલી છે, તો તમે એક સોફ્ટવેર ક્ષેત્ર તમે એક એની અંદર એન્જિનિયર તમે બની શકો છો સોફ્ટવેર ફિલ્ડની અંદર। એના પછી ડેટા એનાલિસિસ ક્ષેત્રે પણ તમે એક એન્જિનિયર થઈ શકો છો,
ઓનલાઈન માર્કેટિંગ કંપનીમાં મશીન લર્નિંગ એન્જિનિયર પણ તમે થઈ શકો છો. પછી ઇમેજ એનાલિસિસ ક્ષેત્રે એન્જિનિયર પણ તમે થઈ શકો છો. તમે ઉદ્યોગ સાહસિક મતલબ પોતાનું કંઈક આવું તમે નવો બિઝનેસ ચાલુ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તમારે મતલબ આની અંદર કોઈ વધારે અભ્યાસ કરવો છે, તમે ફોરેનમાં જવા માગો છો તો પણ તમે ફોરેનની અંદર પણ જઈ શકો છો. બરાબર છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ બધું કોમ્પ્યુટર બેઝ શાખા છે અને એની અંદર તમારે જે પણ બધું હોય કોડિંગ ને બધું કરીને નવું કંઈક સોફ્ટવેરને બધું બનાવવાનું હોતું હોય છે. તો એ બધું એના રિલેટેડ રહેશે. બીજી અહીંયા બ્રાન્ચ જોઈએ જેમ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. તો ઓટોમોબાઈલ શું છે? તો કે ઓટોમોબાઈલ એ એની જે પ્રાથમિક માહિતી જે છે તમને અહીં આપેલી છે. ભાઈ આ જે બ્રાન્ચ છે એની અંદર ઓટોમોબાઈલની ડિઝાઇન થઈ ગયું, બરાબર છે, એનું મેન્યુફેક્ચર બનાવવું, એને ઓપરેટ કરવું, આ બધું જે છે આની અંદર આવી જાય. આની અંદર કાર, ટ્રક, મોટરસાઇકલ, સ્કૂટર એ બધાની ડિઝાઇન કરવું, એનું નવું એની અંદર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું, એનું પ્રોડક્શન કરવું, એનું એસેમ્બલિંગ બધું જે છે રિપેર છે, સર્વિસિંગ છે, બધું ઓટોમોબાઈલની અંદર તમારું આવી જાય છે. બરાબર. તમને નોકરી દરમિયાન કામ શું તમારે કરવાનું થાય તો તમે આની અંદર એક પ્રોડક્શન એન્જિનિયર તમે રહી શકો છો, મેન્ટેનન્સમાં જઈ શકો છો, ઓપરેશનમાં જઈ શકો છો. તો ઘણું બધું આની અંદર જે છે એની ડિઝાઇન, એનું મેન્યુફેક્ચર એ બધું જે ટોપિક જે છે બધું તમારે એની અંદર કામ કરવાનું થાય એના રિલેટેડ. બરાબર છે કે ભાઈ કોઈ પણ કાર છે તો કારની અંદર નવી ડિઝાઇન કરવી, તમે એમાં કોઈ પણ કંપનીમાં ધારો કે જોવો છો તો તમે પ્રોડક્શન એન્જિનિયર તરીકે તમે કામ કરી શકો છો. એ કંપનીમાં તમે ઓટોમોબાઈલની કોઈ કંપની છે તેમાં તમે મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે પણ તમે કામ કરી શકો છો. બરાબર છે. તો આની અંદર નોકરીની તકો તમને શું રહેલી છે કે ભાઈ તમે વ્હીકલનું પ્રોડક્શન સુપરવાઇઝર બની શકો છો, વ્હીકલ ટેસ્ટિંગ તરીકે તમે રહી શકો છો, સેલ્સ એન્જિનિયર, વ્હીકલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ એક્ઝિક્યુટિવ તરીકે તમે રહી શકો છો. બરાબર છે. CAD CAM એન્જિનિયર તમે રહી શકો છો. RTO ઇન્સ્પેક્ટર છે, ઉદ્યોગ સાહસિક છે, તમે વિદેશમાં જવાની ઉત્તમ તક પણ તમને રહેલી છે. બરાબર છે. આની અંદર મતલબ તમે બધી જે બ્રાન્ચ છે એની અંદર તમે ડિગ્રી આગળ BTech પણ તમે કરી શકો છો ડિપ્લોમા પછી. બરાબર છે. તો ઓટોમોબાઈલની અંદર જે આ બધું જે છે તમારે આવશે અને આના રિલેટેડ તમને જે પણ કંપની હોય એમાં તમને પ્રાઇવેટમાં પણ તમને જે છે અહીંયા જોબ મળી શકે છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે બ્રાન્ચ છે એના વિશે જોઈએ તો ભાઈ આની અંદર શું રહેશે તો કે ભાઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે એ હાર્ડવેર, ભૌતિક ઘટકો અને ફર્મવેર બનાવવા માટે કોમ્પ્યુટર સાયન્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે કે જેનો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે, તબીબી ઉપકરણો છે, સંચાર પ્રણાલી છે, એરક્રાફ્ટ છે, સેલ્ફ ડ્રાઇવિંગ છે, કાર વગેરે જેવા ક્ષેત્રોની અંદર એનો ઉપયોગ થતો હોય છે. તો મતલબ તમે જે પણ જે છે એ બધું એ તમે કોડિંગને સોફ્ટવેરના એનાથી તમે જે પણ વસ્તુ જે છે એને તમે ઓટોમેટિક કરી શકો છો. એ બધું જે છે તમારું કોમ્પ્યુટરની અંદર આવશે. એના પછી તમારે કોઈ પણ તરફ સોફ્ટવેર બનાવવું છે, કોઈ એપ્લિકેશન બનાવવી છે, કોઈ નવી વેબસાઇટ બનાવવી છે, તો બધું તમે જે કોમ્પ્યુટર રિલેટેડ બધું કામ જે છે એ આની અંદર તમારું થશે. આની અંદર તમે બધું પ્રોગ્રામિંગને બધું શીખશો. બરાબર છે. કઈ રીતની એપ્લિકેશન બને છે, કઈ રીતનું કોડિંગની તમારું બધું જે પણ હોય બધું. બરાબર છે. કોમ્પ્યુટર લેંગ્વેજને બધું એ બધું આની અંદર આવશે. આપણે નોકરીની તકો જોઈએ તો ભાઈ એમાં તમે બિગ ડેટા એન્જિનિયર છે, ડેટા એનાલિસ્ટ છે, સોફ્ટવેર ડેવલપર છે, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે, ઉદ્યોગ સાહસિક પણ તમે બની શકો છો. તમે પોતાનું કંઈક ચાલુ કરવું હોય બરાબર તો પણ તમે આની અંદર કરી શકો છો. એ પ્રાઇવેટ કંપની છે તો એની અંદર પણ તમે કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે તમે પણ જોબ કરી શકો છો. એટલે આની અંદર પણ એક સારી જે છે એ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. હવે દોસ્તો આપણે ઇલેક્ટ્રિકલ જે બ્રાન્ચ છે એના વિશે માહિતી મેળવી કે ભાઈ ઇલેક્ટ્રિકલમાં શું રહેશે. તો કે ભાઈ ઇલેક્ટ્રિકલની અંદર જેટલું પણ તમારું જે બધા ઇક્વિપમેન્ટ જે ઇલેક્ટ્રિકલને લગતા છે તો એની અંદર એ કઈ રીતનું કામ કરે છે, એનું મેન્ટેનન્સ, એનું પ્રોડક્શન, એ બધી વસ્તુ જે છે તમારે ઇલેક્ટ્રિકલની અંદર આવશે. એની અંદર પાવર છે, મતલબ પાવર ઇલેક્ટ્રોનિક્સ થઈ ગયું. બરાબર છે. પછી કંટ્રોલ સિસ્ટમ છે, સિગ્નલ પ્રોસેસિંગ છે, ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ છે, એ બધું તમારે આની અંદર આવશે. બરાબર છે. તમારે આમાં શું કામ કરવાનું થાય તો કે ભાઈ આની અંદર ધારો કે તમે જે છે ગવર્મેન્ટમાં પણ તમને જોબ મળવાના ચાન્સીસ છે. તમે કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં પણ તમે આની અંદર જે છે જોબ કરી શકો છો. તમારે નોકરીની તકો પણ ઘણી બધી આની અંદર રહેલી છે. બરાબર છે. અને ઘણા બધા એવું છે ભાઈ આની અંદર નોકરી દરમિયાન તમારે શું કામ કરવાનું થાય, તમે શું તરીકે તમે એમ કામ કરી શકો છો. તમે એક જે છે તમે સુપરવાઇઝર તરીકે પણ તમે એમાં કામ કરી શકો છો. તમે મેન્ટેનન્સ એન્જિનિયર તમે બની શકો છો, ઓપરેશન એન્જિનિયર પણ તમે બની શકો છો, પ્રોડક્શન એન્જિનિયર તમે બની શકો છો. તો ઘણા બધા ચાન્સ જે છે તમને આમાં રહેલો છે. અને આને આપણે ગવર્મેન્ટની વાત કરીએ ભાઈ ગવર્મેન્ટ જોબની તો તમે ગુજરાતની અંદર જેટકો છે બરાબર છે, એટલે કે JBની અંદર બરાબર છે. પછી તમે UGVCL છે, બધી જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે MGVCL, PGVCL, એમાં પણ તમે કોઈ પણ ધારો કે ગવર્મેન્ટ જોબ મતલબ વેકેન્સી આવે છે તો પણ તમે એપ્લાય કરી શકો છો. પછી જેટકો છે બરાબર છે. તો જે પણ મતલબ ગુજરાતને લગતી જે પણ બધી કંપની છે બરાબર છે જે ગવર્મેન્ટ છે તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો. પ્લસ તમે જે સેન્ટ્રલ લેવલની આપણે જે SSC જેઈ છે, RRB જેઈ છે, તો ઘણી બધી જે વેકેન્સી આવતી હોય છે ડિપ્લોમા ઉપર ઇલેક્ટ્રિકલ્સ માટે તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો. એટલે જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ જે છે એમાં પણ તમને સારી એવી ગવર્મેન્ટ જોબ પણ મળી જાય છે. પ્લસ તમને જે પ્રાઇવેટ કંપનીમાં તમને લોટ ઓફ જે છે આની અંદર તમે જે છે જોબ કરી મતલબ ઘણી બધી તમારી પાસે ઓપોર્ચ્યુનિટી રહેલી છે
તમે પ્રાઇવેટ જે સારી એવી કંપની જે MNC કંપની છે એની અંદર પણ તમને ઇલેક્ટ્રિકલ જો તમે કરેલું હશે તો પણ તમને જે છે જોબ મળી જતી હોય છે. પરંતુ આની અંદર શું થતું હોય છે કે ભાઈ લોકોને જે છે એ થોડું જે ઇલેક્ટ્રિકલ્સને થોડું સેફ્ટીને ધ્યાનમાં રાખીને હોય છે, એટલે માટે તમારે અમુકને એમાં થોડો ડર લાગતો હોય છે. પરંતુ તમે સેફ્ટીને બધું ધ્યાનમાં રાખીને કરો તો તમે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર તમે એડમિશન લઈ શકો છો અને તમે એમાં સારા એવા અનુભવથી તમે એન્જિનિયર છે, તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની શકો છો અને તમે સારી જોબ પણ મેળવી શકો છો. બરાબર છે. તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. પછી અહીંયા તમને જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી બ્રાન્ચ છે એની પણ તમને માહિતી આપવામાં આવી છે કે એની અંદર શું રહેશે. બરાબર છે. તમે એના નોકરીની તકો એમાં શું રહેલી છે. તો તમે એક પ્રોગ્રામર્સ બની શકો છો. બરાબર છે. તમે ગુણવત્તા વિશ્લેષક બની શકો છો, IT નિષ્ણાતો તમે બની શકો છો, ટેકનોલોજી એન્જિનિયર છે, ટેકનિકલ કન્સલ્ટન્ટ છે, સોફ્ટવેર બનાવનાર છે, ગ્રાફિક ડિઝાઇનર છે, ઉદ્યોગ સાહસિક છે. તો ઘણું બધું મતલબ જે પણ બધું કોમ્પ્યુટરને લગતું બધું જે પણ બ્રાન્ચ છે, મતલબ કોમ્પ્યુટરમાં આપણે જે પણ જોયું બધું તમને ITમાં પણ મોસ્ટ ઓફલી જોવા મળશે. બરાબર છે. એટલે આ જે છે કોમ્પ્યુટરને લગતી બ્રાન્ચ છે. બરાબર. તો તમે આ જે ITમાં પણ એડમિશન લઈ શકો છો. તમારું ભવિષ્ય છે તમે આમાં પણ બનાવી શકો છો. તમારી પાસે અહીંયા ઘણી બધી જે અહીંયા શાખાઓ અવેલેબલ છે, તમને બધી એની જે માહિતી જે છે તમને આ PDFમાં મળી જશે. આ PDF તમે ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. તમે એને એકવાર વાંચી લેજો. તમારે જે પણ બ્રાન્ચમાં જવું હોય તમે એમાં તમને થોડું જે છે તમને પ્રાથમિક માહિતી એની તમને મળી જશે. બરાબર છે. તમને ખબર પડશે ભાઈ નોકરીની તકો પણ શું રહેલી છે, કેવા પ્લાન્ટમાં છે, મતલબ કઈ શાખાએ અથવા તો કઈ મતલબ પોઝિશન ઉપર છે તમને એમાં ખબર પડશે કે ભાઈ તમે શું આની અંદર બની શકો છો. બરાબર છે. તો તમે આ જે PDF જે છે ખાસ તમે એકવાર રીડિંગ પણ કરી લેજો અને એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો અને WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.